હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 અને 2 એટલે કે અસમય સંખ્યાઓ સાબિત કરવાના છે. વેલકમ ટુ હેપી એકેડમી. આના પહેલા તમે ચેપ્ટર 1 ના સ્વાધ્યાય 1.1 ના વિડિયો પ્રમેય 1.4 આ દરેક વસ્તુ અપલોડ થઈ ગઈ છે, તે જઈને તમે ચેક કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને જો તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ત્યાં સુધી આપણે વિડિયોને સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 અને 2 જોવાના છે. એમાં આપણો પહેલો ક્વેશ્ચન, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે તો આમાં આપણે પ્રમેય 1.4 સેમ ક્વેશ્ચન વર્ગમૂળ 2 નો જોયો હતો, એ જ રીતે આપણે વર્ગમૂળ 5 માં આગળ વધવાના છે. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. હવે જો વર્ગમૂળ 5 સમય સંખ્યા હોય તો આપણે એને a અને b સ્વરૂપમાં લખી શકીએ, એટલે કે વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. નેક્સ્ટ સ્ટેપ શું હતું કે ભાગાકારમાં છે, બીજી બાજુ લઈ જઈશું કે ગુણાકારમાં જશે, એટલે કે વર્ગમૂળ 5b બરાબર a. ત્યારબાદ બંને બાજુ વર્ગ કરતા, તો આપણે બંને બાજુ વર્ગ કરી લઈએ એટલે કે વર્ગમૂળ 5b. હવે અહીંયાની વસ્તુ યાદ રાખો કે જો તમારી પાસે વર્ગમૂળની અંદર સંખ્યા છે, જો અહીંયા તમને એક એક્ઝામ્પલ બતાવો, જેમ કે આપણે લાસ્ટ ટાઈમ વર્ગમૂળ 2 નો વર્ગ, બરાબર? તો વર્ગમૂળ 2 નો વર્ગ છે એનો મતલબ આવો થાય વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2, એટલે કે 2 દુ 4 તો વર્ગમૂળમાં 4 અને 4 નું વર્ગમૂળ શું મળે તો કે 2. જો વર્ગમૂળ 2 નો વર્ગ શું થયો 2. તો હવે આપણે એ વસ્તુ ખ્યાલ છે તો એ વસ્તુ ડાયરેક્ટ લખી શકીએ. વર્ગમૂળ 5 નો વર્ગ શું થશે તો કે 5. એટલે અહીંયા 5b² બરાબર a². હવે 5 ગુણાકારમાં છે, બીજી બાજુ લઈ જઈશું એટલે ભાગાકારમાં જશે a² ભાગ્યા 5. અને અહીંયા માટે તો અહીંયા તમે જોઈ શકો છો a² ને 5 વડે ભાગી શકાય છે, અને માટે 5 એ a² નો અવયવ છે, અને માટે 5 એ નો પણ અવયવ છે. ડન, અહીંયા સુધી ક્લિયર. હવે આપણે આગળ વધીએ તો આપણે પહેલા આને સાઈડ કરી દઈએ છે. સેમ વસ્તુ કે હવે આપણે શું લઈશું તો કે a બરાબર 5c લેતા, પછી ત્યારબાદ ફરી સેમ સ્ટેપ કે બંને બાજુ વર્ગ કરતા. હવે બંને બાજુ વર્ગ કરીએ એટલે અહીંયા બનશે a² બરાબર 5 નો વર્ગ 25c². ચલો અહીંયા સુધી થઈ ગયું. હવે અહીંયા આપણે 5b² બરાબર a² એટલે આ વાળું જે પદ છે એની કિંમત આપણે અહીંયા મૂકીશું. તો a² બરાબર શું લખી શકીએ આપણે 5b² બરાબર 25c². 25 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં જશે, એટલે કે 5b² ના છેદમાં 25 બરાબર c². ભાગ ઉડાઈ દઈએ તો પાછું 25, એટલે અહીંયા આપણી પાસે બચે છે b² ના છેદમાં 5 બરાબર c². તો જોઈ શકો છો b² એ 5 વડે વિભાજ્ય છે, એટલે કે અહીંયા 5 એ b² નો અવયવ છે, અને સેમ 5 એ b નો પણ અવયવ છે. આ વસ્તુ થઈ ગઈ અહીંયા. ત્યારબાદ તો અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ કે 5 એ અને b નો અવયવ છે. a અને b નો અવયવ છે માટે જ a અને b અવિભાજ્ય પૂર્ણાંક નથી. આપણે તેને ધાર્યા હતા, માટે અહીંયા આગળ વધીએ કે આપણી ધારણા ખોટી છે. હવે આપણી ધારણા ખોટી છે તો આપણે એને શું કર્યું હતું સમય સંખ્યા. એ સમય સંખ્યા નથી.
સમય નથી તો એ શું હોઈ શકે? અસમય. અને માટે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. ચલો ક્લિયર આ ક્વેશ્ચન અહીંયા તમારો. તો આપણે લાસ્ટ વિડિયોમાં વર્ગમૂળ 2 જોયો તો, અત્યારે આપણે વર્ગમૂળ 5 જોયો. આવો સેમ તમારા ઉદાહરણમાં ક્વેશ્ચન છે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. આઈ હોપ કે હવે તમે ઈઝીલી આ ક્વેશ્ચન કરી શકશો. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. હવે આપણે આગળ વધીએ છીએ. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. હવે જો આને કઈ રીતે આપણે કરીશું? તો અહીંયા તમે જો સેમ રીતે ક્વેશ્ચન એપ્લાય કરવાનો છે. તો આપણે શરૂ કરીએ. ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. બરાબર? સમય સંખ્યા છે માટે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a/b અને જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે શું? તો જો આવા ક્વેશ્ચન હોય ને એટલે કશું ખાસ યાદ રાખવું. તમને એકદમ સિમ્પલ માં કહી દઉં કે તમારે જે વર્ગમૂળની અંદર દેખાય ને એને એકલા કરવાના છે. બરાબર? 3 + 2 વર્ગમૂળ 5. તો અહીંયા વર્ગમૂળની અંદર છે 5. તો મારે વર્ગમૂળ 5 ને એકલા કરવા. આટલી વસ્તુ મારે સૌથી પહેલી કરવાની છે. બરાબર? તો શું કરીશું? તો કે 3 અને 2 નું શું કરવાનું? તો કે આપણે એને બીજી બાજુ મોકલવાના. હવે બીજી બાજુ મોકલવા માટે યાદ રાખવું પડશે અને યાદ હોવું જોઈએ કે જ્યારે પણ આપણે એની દિશા બદલીએ, ડાબેથી જમણે મોકલો કે જમણેથી ડાબે મોકલો, તો એ નિશાની બદલાઈ જાય. જો પ્લસમાં હોય તો માઈનસમાં જશે, માઈનસ હશે તો પ્લસમાં જશે, ગુણાકારમાં હશે તો ભાગાકારમાં જશે, ભાગાકારમાં હશે તો ગુણાકાર. આ યાદ જ હશે. બરાબર? અને આના ઉપર જ આપણે આગળ વધવાનું છે. અને આપણે સાઈડ કરી દઈએ અત્યારે. ચલો હવે એક એક સ્ટેપ આગળ વધીએ. તો જો સૌથી પહેલા આપણે મોકલીશું 3 ને. તો 3 અહીંયા પ્લસમાં છે, બીજી બાજુ જશે તો માઈનસમાં જશે. એટલે કે 2 વર્ગમૂળ 5 બરાબર a/b -3. ક્લિયર? વર્ગમૂળ 5 જોડે હવે 2 તો બંને વચ્ચે અહીંયા કોઈ નિશાની નથી. એટલે કઈ નિશાની હોય? ગુણાકાર. તો ગુણાકાર છે એટલે કે બીજી બાજુ જશે તો ભાગાકારમાં જશે. પણ અહીંયા ખાસ જો હું 2 ને ડાયરેક્ટ b જોડે મોકલી દઉં તો આ તમારી ભૂલ છે. અહીંયા એ વસ્તુ નહીં થાય. અહીંયા તમારે આનું સાદું રૂપ આપવું પડશે. એટલે કે બંનેના છેદ સેમ કરવા માટે આપણે લસા લઈશું. તો આપણે અહીંયા લસા લઈએ એટલે ચોકડી ગુણાકાર થઈ જાય. a - 3 × b એટલે કે 3b આખાના છેદમાં b. આ રીતે બનશે. ત્યારબાદ હવે 2 ને ગુણાકારમાંથી આપણે ભાગાકારમાં મોકલીએ તો a - 3b અને આખાના છેદમાં 2b. ક્લિયર? હવે અહીંયા વર્ગમૂળ 5 આવી ગયા. તો હમણાં જ આપણે આગલા ક્વેશ્ચનમાં વર્ગમૂળ 5 ને અસમય સાબિત કરેલું છે. તો એ સેમ આખું અહીંયા આવશે. બરાબર? એટલે વર્ગમૂળ 5 તમે ફરી અસમય સાબિત કરો અને ત્યારબાદ આ વસ્તુ આપણે લખી શકીએ કે આમ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. વર્ગમૂળ 5 અસમય સંખ્યા. હવે એક ક્લિયર વસ્તુ, જો ડાબી બાજુ અસમય હોય અને વચ્ચે બરાબરની નિશાની છે તો જમણી બાજુ પણ અસમય થાય. તો અને માટે a - 3b આખાના છેદમાં 2b એ અસમય સંખ્યા છે. હવે જો વર્ગમૂળ 5 અસમય, ડાબી બાજુ અસમય, જમણી બાજુ અસમય, તો એની જે મેઇન ક્વેશ્ચન છે એ પણ તમારો શું થઈ જશે? અસમય. માટે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. આ ક્વેશ્ચન આપણો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. અહીંયા ખાલી તમારે વર્ગમૂળ 5 નું આખું ક્વેશ્ચન લખવાનો છે. તો આ એક હતો અસમય વાળો ક્વેશ્ચન. તો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં.